brought to you by V-Guard. મહાસંગ્રામના સમાચારોની વચ્ચે ક્ષત્રિય આંદોલનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ બેઠક પરથી એક પણ ક્ષત્રાણીએ ફોર્મ નથી ભર્યું। ઉલ્લેખનીય છે કે અગાઉ 350થી વધુ ફોર્મ ભરવાની જાહેરાત થઈ હતી। કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ મોટો દાવો કર્યો છે કે હવે ક્ષત્રિયો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને ટેકો આપશે। ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે હોવાનું નયનાબાએ દાવો કર્યો છે। તેમણે કહ્યું કે અમારા વતી દાનાણી ફોર્મ ભરશે અને અમે તેમને સમર્થન આપીશું। ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી ક્ષત્રિયો 180 ફોર્મ ઉપાડ્યા હતા। રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે અને તેમની સાથે સાથે ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિય મહિલાઓ છે તે પરેશ ધાનાણીના સમર્થનમાં આવી છે। આપણી સાથે નયનાબા જાડેજા છે। બેન, શું કહેશો, ક્ષત્રિય સમાજના લોકો આજે પરેશ ધાનાણીને સમર્થન આપવાના છે? ચોક્કસ, કારણ કે હવે અમે ઘણી મહેનત કરી લીધી, આ સરકારને જગાડવાની ઘણી કોશિશ કરી લીધી, પણ હવે એવું લાગી રહ્યું છે કે આ સરકારને અમારા મતની જરૂર નથી, અમારા સમાજની જરૂર નથી, એટલે હવે ક્ષત્રિય સમાજ સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે છે। આપણે જોયું કે જવતલિયાના વધામણા કર્યા અને આ જવતલિયાને અમર રાખડી બાંધશે અને એમને આશીષ વચન આપશે। બેન, જે રીતે એક રણનીતિ હતી કે 350થી વધારે ક્ષત્રિય મહિલાઓ છે તે આ સીટ ઉપર ફોર્મ ભરશે, 150થી વધારે ફોર્મ પણ ઉપાડ્યા હતા, હજુ સુધી એક પણ ફોર્મ નથી ભરાણું। એ રણનીતિનો ભાગ હતો, કારણ કે ભાજપ સરકાર જે બોલતી હોય છે એ કરતી નથી, તો અમે જે કરવાના હતી અમે કીધું નથી, જે કરે છે અમે એ જ પેત્રો એમની સાથે કર્યો હતો। આપે પણ ફોર્મ ઉપાડ્યું હતું, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, 6 વાગ્યા સુધીનો સમય છે, શું કહેશો આને લઈને? અમારા પરેશભાઈ અમારા વતી ફોર્મ ભરી દે છે, અમે એમના પૂરા સમર્થનમાં છીએ, એટલે પરેશભાઈ ભરે તો એવું લાગશે કે સમગ્ર ક્ષત્રિય બહેનોએ ફોર્મ ભર્યા છે। ના, એ રણનીતિનો ભાગ હતો, અમે આપને પહેલા પણ કહ્યું। એટલે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય મહિલાઓ છે તે પરેશ ધાનાણીના સમર્થનમાં આવ્યા છે। જો કે ક્ષત્રિય સમાજની એક જે રણનીતિ હતી 350થી વધારે ફોર્મ ભરવાની જે વાત હતી, પરંતુ એક પણ ક્ષત્રિય મહિલાઓ છે તેમના દ્વારા ફોર્મ છે તે ભરવામાં આવ્યું નથી અને રણનીતિનો ભાગ હતો અને માત્ર ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા તેવું નયનાબા જાડેજાનું કહેવું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। Brought to you by V-Guard.